વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। હવે આપણે પ્રાણી સમુદાયનો અભ્યાસ કરી રહ્યા છીએ। તો પ્રાણી સમુદાયમાં છેલ્લે આપણે મિત્રો મેરુદંડી સમુદાય વિશે આપણે વાત કરેલી અને મેરુદંડી સમુદાયના ઉપસમુદાય છે, બરાબર। ઉચ્ચ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી પ્રાણીઓ, ત્યાં સુધીની વાત આપણે કરેલી। પૃષ્ઠવંશીના લક્ષણો પણ જોયેલા અને મેરુદંડી અને અમેરુદંડી વચ્ચેનો જે તફાવત છે એના પણ કેટલાક મુદ્દાઓ છે, એનો અભ્યાસ આપણે કરી ચૂક્યા। હવે મિત્રો આ ચેપ્ટરની અંદર જે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ જેને પૃષ્ઠવંશી પ્રાણીઓ કહીએ છીએ, તો હવે આપણે પૃષ્ઠવંશી પ્રાણીઓના અભ્યાસમાં પ્રવેશ કરીએ છીએ। તો પૃષ્ઠવંશીનું વર્ગીકરણ છે આ રીતે થાય છે મિત્રો। પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એને મુખ્ય બે વિભાગની અંદર વહેંચવામાં આવે છે, બરાબર છે। પહેલો વિભાગ છે હનુવિહીન। હનુવિહીન એટલે જડબાનો અભાવ હોય, હનુ એટલે જડબું થાય, બરાબર। તો જડબાનો અભાવ હોય એને હનુવિહીન પ્રાણી કહેવાય, બરાબર છે। તો વિભાગ હનુવિહીનમાં એક વર્ગ છે જેને કહેવામાં આવે છે ચુસમુખા, બરાબર, ચુસમુખા વર્ગ। ત્યારબાદ બીજો વિભાગ છે હનુધારી, જે જડબા ધરાવે છે, જડબા ધરાવતા પ્રાણીઓ। હવે એના ઉપરી વર્ગ બે છે, બરાબર। એક છે મત્સ્ય અને બીજું છે ચતુષ્પાદ। મત્સ્ય અને ચતુષ્પાદ એ બે ઉપરી વર્ગ કોના છે? હનુધારી। હનુધારી વિભાગ છે કોનો? તો કે પૃષ્ઠવંશીનો। હવે મત્સ્યની અંદર જાણો છો મિત્રો, મત્સ્યની અંદર બે વર્ગ આવે, આ ઉપરી વર્ગ છે, બરાબર, એનાથી નાનો એકમ વર્ગ। તો કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય, આ બે વિશે આપણે અભ્યાસ કરવાનો છે। જે મીન પક્ષો ધરાવે છે, માછલીઓ છે મત્સ્ય, એ મીન પક્ષ ધરાવે, અને ચતુષ્પાદ એટલે કે ચાર ઉપાંગો ધરાવતા પ્રાણીઓ એને ચતુષ્પાદ કહેવાય, બરાબર, એ ઉપાંગો ધરાવે છે। એના ચાર વર્ગ છે, જાણો છો મિત્રો, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન, બરાબર। તો પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર હવે આપણે કેટલા પ્રાણીઓનો અભ્યાસ કરવાનો છે? તો કે ચુસમુખા, કાસ્થિ મત્સ્ય, અસ્થિ મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન, આટલો અભ્યાસ આપણે બાકી રહ્યો। ચાલો તો સર્વપ્રથમ શરૂ કરીશું વિભાગ હનુવિહીન એટલે કે જડબાનો અભાવ હોય એની અંદર એક વર્ગ ચુસમુખાનો સમાવેશ થાય છે। તો સ્ટાર્ટ કરીએ મિત્રો, વર્ગ ચુસમુખા, સાયક્લોસ્ટોમાટા જેને કહેવામાં આવે છે, ચુસમુખા। સૌથી પહેલી બાબત જોઈએ વસવાટ। સમુદ્રવાસી પ્રાણીઓ છે મિત્રો, બધા પ્રાણીઓ છે દરિયાવાસી છે। બધા જીવંત સજીવો માછલી પર પરોપજીવી છે, માછલી ઉપર પરોપજીવન ગાળે, બરાબર। એટલે માછલીઓ હોય એની સાથે ચોંટીને રહે છે। હવે દાખલા તરીકે ચાલો, બરાબર, આ માછલીનું શરીર છે, તો માછલીના શરીર ઉપર આવા પ્રાણીઓ હોય છે, બરાબર, એ માછલીના શરીર સાથે ચોંટી જાય છે, બરાબર। ચોંટવા માટે એવા પ્રકારના મુખની રચના હોય છે, બરાબર। માછલીના શરીર સાથે ચોંટીને જીવન ગાળે છે, એટલે એને શું કહેવામાં આવે છે? માછલી ઉપર પરોપજીવી છે, બરાબર। પુખ્ત અવસ્થાએ જ્યારે પ્રાણીઓ મોટા થઈ જાય ત્યારે એ માછલીઓ, મોટા કદની માછલીઓ હોય એના શરીર સાથે ચોંટી જાય છે। તો ચોંટવા માટે એના જે મુખ હોય છે, બરાબર, એ ચુસ્સક પ્રકારના હોય, ગોળ હોય છે, બરાબર। એ માછલીના શરીરની દિવાલ સાથે આમ જોડાઈ જાય છે, ફિટ થઈ જાય છે, એટલે મોટી માછલીઓ છે એની સાથે ગતિ કરી શકે, પ્રચલન કરી શકે, અને બીજા જે પ્રાણીઓ એના ખોરાક તરીકે ઉપયોગમાં લેવાના હોય છે, બરાબર, તો એવા શિકારી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરે છે, બરાબર છે, અને સ્થાનફેર થાય એટલે પોતે ખોરાક પણ મેળવી શકે છે। એટલે ટૂંકમાં બીજા સજીવો ઉપર, માછલીઓ ઉપર પરોપજીવી છે। પછી શરીર રચનાની વાત કરીએ। હવે તો જાણો છો જડબાનો અભાવ છે, જડબાવિહીન પ્રાણીઓ છે, બરાબર। મુખ છે અગ્ર વક્ષ બાજુએ હોય છે। મુખ અગ્ર વક્ષ બાજુ એટલે શું? અગ્ર અને વક્ષ, બરાબર। હવે દાખલા તરીકે ચાલો અહીંયા વાત કરી દઈએ, આ કાસ્થિ મત્સ્યની આકૃતિ છે, બરાબર। તો આનું જે મુખ છે આ અગ્ર છેડો છે, આ પશ્ચ છેડો છે, આ પૃષ્ઠ સપાટી કહેવાય, નીચેની વક્ષ સપાટી કહેવાય, બરાબર।
હા, તો ઉપરની સપાટીને કહેવાય પૃષ્ઠ, આ પૃષ્ઠ. નીચેની સપાટીને કહેવામાં આવે વક્ષ. તો જોઈ શકો છો આ મુખ અહીંયા છે, તો કઈ સપાટીએ છે? વક્ષ સપાટીએ. બરાબર, વક્ષ સપાટી અને આગળની સપાટી, આને શું કહેવાય? અગ્ર. આ બધું શું કહેવાય? તો કે આ પશ્વ. અગ્ર, આ પશ્વ. ઉપરની બાજુ હોય તો પૃષ્ઠ અને નીચેની બાજુ હોય તો વક્ષ. ચાલો, હવે આ મુખનું સ્થાન કેવું હોય તો ક્યાં છે? અગ્ર સપાટી અને વક્ષ બાજુએ. એટલે આ મુખ છે એ અગ્ર વક્ષ સપાટી. તો ચૂસુકા સમુદાયના પ્રાણીઓમાં પણ મુખ છે એ અગ્ર વક્ષ સપાટીએ હોય છે, અગ્ર વક્ષ બાજુએ હોય છે. અને ગોળાકાર અને ચૂસક પ્રકારનું હોય છે. કેવું મુખ હોય છે? ગોળાકાર હોય છે. ગોળાકાર અને ચૂસક પ્રકારનું એટલે મિત્રો બરાબર આવું ગોળ હોય છે. અને અહીંયા આ ચૂસક પ્રકારનું એકદમ સ્નાયુમય હોય છે. બરાબર, આ પ્રાણીઓનું શરીર હોય છે. હવે ગોળાકાર મુખ હોય, ચૂસક પ્રકારનું ચિકાસયુક્ત હોય છે, જેથી કરીને શું થાય કે પ્રાણીઓ સાથે એક જોડાણ ધરાવે છે, ફિટ થઈ જાય છે, ચોંટી શકે છે. બરાબર, તો ચૂસક પ્રકારનું મુખ હોય છે. યુગ્મ મીનપક્ષો નથી. યુગ્મ મીનપક્ષો, આ માછલી હોય તો માછલીને મિત્રો આ જે પીઠ ઉપરના જે મીનપક્ષો હોય છે અને પુચ્છ મીનપક્ષો અથવા નિતમ મીનપક્ષો કેવા છે? તો એ જોડમાં હોય છે. બરાબર, યુગ્મમાં ઉપરની બાજુ હોય અને નીચેની બાજુ હોય. આવા પ્રાણીઓમાં યુગ્મ ન હોય પણ આવી રીતે બરાબર છે કોઈ એક જ મતલબ ઉપરની સપાટી જ હોય છે, એટલે યુગ્મમાં ન હોય ટૂંકમાં મીનપક્ષો. ત્યારબાદ કંકાલ તંત્રની વાત કરીએ તો કે ખોપરી અને કરોસ્તંભ છે કાસ્થિમય હોય છે. કેવા? ખોપરી હોય, કરોસ્તંભ હોય, પણ એ અસ્થિમાં રૂપાંતર નથી પામતા, પણ સેવા હોય છે કાસ્થિમય હોય છે. મતલબ કાસ્થિ અસ્થિ કરતા કેવા હોય? નરમ હોય છે. ચામડી છે ભીંગડા વગરની હોય છે, એકદમ સપાટી લીસી હોય છે. ત્વચા છે એકદમ લીસી અને ચીકણી હોય છે, ચિકાસયુક્ત હોય છે, પણ શરીર ઉપર ભીંગડાનું આવરણ નથી હોતું. પછી પાચન તંત્ર મિત્રો જાણો છો હવે સ્પષ્ટ રીતે કેવું હોય છે? સંપૂર્ણ. પરિવહન તંત્ર બંધ પ્રકારનું. હૃદય છે દ્વિખંડી. મિત્રો હૃદયનો વિકાસ ધીમે ધીમે શરૂ થાય છે. બરાબર, એટલે હૃદય છે બે ખંડ વાળું બને છે. બરાબર, બે ખંડ વાળું હૃદય હોય એમાં એક છે કર્ણક હોય અને એક છે ક્ષેપક હોય છે. એક કર્ણક અને એક ક્ષેપક એટલે દ્વિખંડી હૃદય હોય છે. પછી શ્વસનનું કાર્ય, શ્વસન તંત્ર 6 થી 15 જોડ ઝાલર ફાટ ધરાવે છે. ઝાલરો દ્વારા બરાબર છે શ્વસન થાય છે, તો એ ઝાલર ફાટ કેટલી હોય છે? 6 થી 15 જોડ બરાબર ઝાલર ફાટ ધરાવે છે. પછી ઉત્સર્જન તંત્ર, બરાબર મૂત્રપિંડ વિકાસ થઈ જાય છે, એટલે કે મૂત્રપિંડ દ્વારા. પ્રજનન તંત્ર, દરિયાઈ પ્રાણીઓ છે મિત્રો આપણે જોઈ ગયા, એનો વસવાટ છે સમુદ્રવાસી છે. હા, પણ આ પ્રાણીઓની એક લાક્ષણિકતા શું છે? પ્રાણીઓ દરિયાની અંદર વસવાટ કરે છે અને પ્રજનનની ક્રિયા છે મીઠા પાણીમાં કરે છે. બહુ ધ્યાનથી સાંભળજો. અહીંયા લખ્યું છે કે દરિયાઈ પ્રાણી છે અને છતાંય અંડજનનની ક્રિયા મીઠા પાણીમાં કરે છે. બરાબર, અંડજનનની ક્રિયા, અંડકોષ મુક્ત થવાની ક્રિયા અને પ્રજનનની ક્રિયા, ટૂંકમાં સમુદ્રવાસી પ્રાણીઓ છે અને મીઠા પાણીમાં પ્રજનન કરે છે. તો પહેલા નંબરમાં તો એ સવાલ થાય કે સમુદ્રનું પાણી મીઠું થોડી હોય, એ તો ખારું હોય. બરાબર, પ્રાણીઓ સમુદ્રવાસી હોય અને મીઠા પાણીમાં વસવાટ કરતા હોય એવું શક્ય છે? હા મિત્રો, જ્યાં નદીનો પ્રવાહ છે દરિયામાં મિક્સ થતો હોય, નદીઓ છે અને સમુદ્રનું સંગમ સ્થાન હોય. બરાબર, નદીનું પાણી જ્યારે દરિયામાં સમુદ્રની અંદર ઠલવાતું હોય ત્યારે નદીનું પાણી છે ચોખ્ખું, મતલબ કે મીઠું પાણી હોય, ક્ષારવાળું ન હોય, ખારું ન હોય. બરાબર, તો નદી છે, આ નદીનો પ્રવાહ છે, અહીંથી આ સમુદ્ર શરૂ થઈ જાય છે. બરાબર, આ સમુદ્ર છે. હવે આ પ્રાણીઓ માનો કે આ સમુદ્રવાસી છે, સમુદ્રમાં રહે છે. હવે કાંઠા ઉપર આ નદીની અંદરથી ચોખ્ખું પાણી આવે છે. એવું ચોખ્ખું પાણી, તો ચોખ્ખું પાણી એ વિસ્તારમાં, નજીકના વિસ્તારમાં મીઠું પાણી હોય, પછી સમુદ્રની અંદર ભળતું જાય, જેમ મિક્સ થતું જાય એમ ખારું થતું જાય. એટલે ટૂંકમાં નદી અને સમુદ્રના સંગમ સ્થાને આ પાણી કેવું હોય તો કે મીઠું પાણી હોય. બરાબર, પણ વાસ્તવિક છે તો આ દરિયો, આ નદી અહીં પૂરી થઈ ગઈ, દરિયામાં ભળી ગયું, પણ છતાંય દરિયા કાંઠાનો જે વિસ્તાર છે, નદીઓનું સંગમ સ્થાન છે, આ સ્થાને કેવું પાણી હોય છે? મીઠું પાણી હોય છે. તો આવા પ્રાણીઓ
બરાબર છે, મધદરીએથી અંદરના વિસ્તારમાંથી ખારા પાણીમાંથી ક્યાં આવી જાય, બરાબર, આવા ચોખ્ખા પાણીમાં આવી જાય, ત્યાં અંડજનનની ક્રિયા કરે અને પ્રજનનની ક્રિયા થાય, બરાબર છે. એટલે પ્રજનનની ક્રિયા કઈ ક્રિયા કહેવાય, મતલબ કે ક્યાં થઈ કહેવાય, તો કે મીઠા પાણીમાં થઈ કહેવાય. અને અંડજનન બાદ મિત્રો પ્રાણીની લાક્ષણિકતા છે, અંડજનન બાદ થોડા દિવસોમાં તેઓ મૃત્યુ પામે છે. પ્રજનન પછી પ્રાણીઓ લાંબુ જીવી શકતા નથી અને મૃત્યુ પામે છે. ખ્યાલ આવી ગયો? તો રહે છે સમુદ્રની અંદર અને વસવાટ સમુદ્રના પાણીનો છે અને મીઠા પાણીની અંદર પ્રજનન કરે છે. પ્રજનન કરીને જે પુખ્ત પ્રાણીઓ હોય છે એ મૃત્યુ પામે છે અને જે ડીંબ છે, અધૂરો ગર્ભ વિકાસ છે, ત્યાં પૂર્ણ થઈ જાય અને ગર્ભ વિકાસ પૂર્ણ થાય પછી ડીંબ છે એ પાછા સમુદ્રની અંદર ફરે છે. એટલે કે ડીંબ છે રૂપાંતરણ બાદ ગર્ભ વિકાસ પૂર્ણ થઈ ગયો હોય, બરાબર, પછી રૂપાંતરણ બાદ દરિયામાં પાછા ફરે છે, બરાબર. તો મિત્રો આ પ્રાણીની લાક્ષણિકતા છે કે દરિયાની અંદર પ્રાણી વસવાટ કરે છે, અંડજનનની ક્રિયા છે મીઠા પાણીમાં કરે છે, એટલે એ સમયે ક્યાં આવી જાય છે, નદી અને સમુદ્રના સંગમ સ્થાને. આ એક વસવાટ છે મિત્રો. આવા વસવાટને સમુદ્રનો મીઠા પાણીનો વસવાટ કહેવામાં આવે છે, જેને બાયોલોજીની ભાષામાં વેલાનદમુખી વસવાટ કહેવામાં આવે છે, બરાબર છે. અહીંયા શબ્દ લખું છું જાણકારી માટે, વેલાનદમુખી વસવાટ. હા, તો વેલાનદમુખી વસવાટ કેવો છે? સમુદ્રમાં આવેલો મીઠા પાણીનો વસવાટ. જોઈ શકો છો આ વિસ્તાર છે, નદીનું પાણી અહીંયા ઠલવાયું છે ચોખ્ખું, છે સમુદ્રનો વસવાટ પણ કેવો, મીઠા પાણીનો. તો ચુસમુખા પ્રાણીઓ છે, સમુદ્રવાસી છે, પ્રજનનની ક્રિયા મીઠા પાણીમાં કરે છે, પુખ્ત પ્રાણીઓ મૃત્યુ પામે છે અને ડીંબ રૂપાંતરણ બાદ પાછા દરિયામાં ચાલી જાય છે. ચાલો, ઉદાહરણ છે લેમ્પ્રી, બરાબર, જેને પેટ્રોમાઇઝોન કહેવામાં આવે છે, અને હેગફિશ જેને માઇસિન કહેવામાં આવે છે. તો લેમ્પ્રી અને હેગફિશ, બરાબર છે, આ બે પ્રાણીઓ છે ચુસ્મુખા સાયક્લોસ્ટોમાટાના એક્ઝામ્પલ છે. ચાલો મિત્રો, હવે આપણે વાત કરીએ, આ વિભાગ પૂર્ણ થઈ ગયો, બરાબર છે. હનુ વિહીન વર્ગ ચુસ્મુખા આપણે જોઈ લીધું, નાનો સમુદાય છે, ઓછા લક્ષણ છે. હવે ઉપરી વર્ગ મત્સ્યની અંદર આપણે આવ્યા, મીન પક્ષો ધરાવતો જે વર્ગ છે એમાં બે બાબતો જોવાની છે, કાસ્થી મત્સ્ય અને અસ્થિ મત્સ્ય, બરાબર. બેનો આપણે કમ્પેરેટિવલી સાથે અભ્યાસ કરતો જવાનો છે, કાસ્થી મત્સ્ય અને અસ્થિ મત્સ્યનો. ત્યારબાદ વર્ગ ચતુષ્પાદ છે, બરાબર છે, એનો એક અભ્યાસ આપણે બાકી રહેશે. ચાલો, તો સૌથી પહેલા વાત કરીએ કાસ્થી મત્સ્ય. કમ્પેરેટિવલી જોતા જઈએ તફાવતના સ્વરૂપમાં જ, બરાબર છે, અને બાકીના જે મુદ્દા રહેશે છેલ્લે આપણે જોતા જઈશું. હા, કાસ્થી મત્સ્ય છે મિત્રો, આ દરિયાઈ પ્રાણીઓ છે. બધે જ કાસ્થી માછલીઓ છે એ દરિયાઈ વસવાટ ધરાવે છે. અને અસ્થિ મત્સ્ય છે દરિયાઈ વત્તા મીઠા પાણીમાં. સમુદ્રવાસી પણ છે અને કેટલાક મીઠા પાણીની માછલીઓ પણ છે. પછી નેક્સ્ટ પોઈન્ટ છે બોટ જેવું શરીર. મિત્રો, માછલી હોય કાસ્થી કે અસ્થિ, એનું શરીર બોટ જેવું જ હોય છે, હોડી જેવું, ટૂંકમાં કેવું, હોડી જેવું. એટલે અગ્રછડો હોય સાંકડો હોય, અણીવાળો હોય. એટલે હોડી છે જ્યારે પાણીમાં તરતી હોય ત્યારે હોડીનો છડો અણીવાળો હોય, એની પાછળનું તથ્ય શું છે, બરાબર, કે ભાઈ પાણીનો જે અવરોધ છે એને ઓછો લાગે, પાણીને ચીરી કાપી અને એ પોતાના વહનની દિશામાં સરળતાથી આગળ વધી શકે. તો સેમ માછલીમાં પણ એ જ કોન્સેપ્ટ છે, પોતાનો આકાર છે હોડી જેવો છે, બરાબર. એટલે પાણીને ચીરીને સરળતાથી ઝડપથી સ્પીડમાં એ પાણીમાં તરી શકે છે. એટલે બોટ જેવું શરીર છે, ત્વચા ચીકણી અને કઠણ છે. ત્વચા કેવું હોય, ચીકાશયુક્ત અને કઠણ હોય છે. અને પ્લેકોઇડ પ્રકારના ભીંગડા હોય છે. ભીંગડા કેવા હોય છે, પ્લેકોઇડ પ્રકારના. મિત્રો, આ પ્લેકોઇડ પ્રકારના ભીંગડા છે, અહીંયા જાણકારી માટે ખાલી તમારે ખાલી નામ જ યાદ રાખવાનું છે. પણ પ્લેકોઇડ પ્રકારના ભીંગડા છે એ આવી રીતના હોય છે, પ્લેટ જેવા હોય છે. અહીંયા આકૃતિની અંદર આ જાણકારી માટે એક ભીંગડાનો આકાર આપ્યો છે. આવા ભીંગડા હોય જે ખૂબ જ મજબૂત હોય છે, કઠણ હોય છે, બરાબર. અને ચામડીનું જે ઉપરનું સ્તર હોય, અધિસ્તર જેને કહેવામાં આવે છે, અને એના નીચેનું સ્તર નીચરવું, બરાબર, એમાંથી ઉત્પન્ન થયેલા હોય, ઊંડા હોય થોડાક અને
મજબૂત અને કઠણ હોય છે. આ ભીંગડાને શું કહેવામાં આવે છે? પ્લેકોઇડ પ્રકારના ભીંગડા કહેવામાં આવે છે. જ્યારે અસ્થિ મત્સ્ય છે બોર્ડ જેવું શરીર, એમાં ભીંગડા છે સાયક્લોઇડ અથવા ટીનોઇડ પ્રકારના હોય છે. હવે સાયક્લોઇડ અથવા ટીનોઇડ પ્રકારના ભીંગડા છે, બરાબર, જાણકારી માટે. હા, તો આ જે ભીંગડા છે આના કરતા થોડાક અલગ હોય છે. અહીંયા જોઈ શકો છો આ ભીંગડા બધા દોરેલા છે, આમ ગોળાકાર હોય છે, આ ટાઈપના આમ આકારના હોય છે, ગોળાકાર અથવા લંબગોળાકાર આ રીતની ડિઝાઇન વાળા હોય છે, બરાબર, ગોળ અથવા લંબગોળ હોય છે. મોટા કદના હોય, થોડા પાતળા હોય છે, ગોળ અથવા લંબગોળ હોય છે, ફ્લેક્સિબલ છે. આ જેમ કે મજબૂત ને કઠણ હોય છે એવા ન હોય, આ થોડા ફ્લેક્સિબલ હોય છે, નરમ હોય છે, બરાબર. જ્યારે આ છે કઠણ હોય છે, મજબૂત હોય છે. તો બોર્ડ જેવું શરીર સાયક્લોઇડ અથવા ટીનોઇડ પ્રકારના ભીંગડા હોય છે. ચાલો ત્યારબાદ નવો પોઈન્ટ, કાસ્થીમાં ઉચ્ચ મીનપક્ષ અસમાન. ઉચ્ચ મીનપક્ષ અથવા જેને નિતંબ મીનપક્ષ કહેવામાં આવે છે, એટલે કે આ છે, અહીં જોઈ શકો છો આ અસમાન છે, મતલબ કે આ જે જોઈ શકો છો નાના કદનું છે, જ્યારે આ ઉપરની બાજુનું છે એ મીનપક્ષ છે મોટા કદનું છે, તો નાનું મોટું હોય ટૂંકમાં, એટલે એને ઉચ્ચ મીનપક્ષ કેવા કહેવાય? અસમાન કહેવાય. જ્યારે અસ્થિની અંદર જોઈ શકો છો પુચ્છ મીનપક્ષ કેવા છે? સમાન છે, એટલે પુચ્છ મીનપક્ષ છે એ સમાન છે, જ્યારે કાસ્થીમાં અસમાન હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ, અંતકંકાલ. મિત્રો કાસ્થી મત્સ્ય છે એટલે અંતકંકાલ છે એ કાસ્થીનું બનેલું હોય છે, અને અસ્થિ મત્સ્ય છે એનું અંતકંકાલ છે એ અસ્થિમય હોય છે. કેવું હોય છે? સોરી, અસ્થિ મત્સ્ય છે એટલે અહીંયા છે એ અસ્થિમય હોય છે, મતલબ અસ્થિ એટલે હાડકા, બરાબર છે. તો હાડકાનું બનેલું હોય, મજબૂત હોય છે, બરાબર. હા મિત્રો, નોટબુક ની અંદર આ સુધારો જરા કરી લેજો. અંતકંકાલ છે અસ્થિમય હોય છે, કાસ્થીમાં અંતકંકાલ છે કાસ્થિમય હોય છે. હા, હવે મુખ, નેક્સ્ટ પોઈન્ટ, મુખ અગ્ર વક્ષ બાજુએ. હવે હમણાં જ આપણે જોઈ ગયા મિત્રો ચુસ્મુખા વર્ગના સમુદાયની અંદર એ પણ આપણે જોયું ચુસ્મુખા વર્ગમાં કે ભાઈ મુખ છે અગ્ર વક્ષ બાજુ હોય. તો અહીંયા માછલીઓ બે આકૃતિ દોરી છે, બરાબર. અહીંયા જોઈ શકો છો આ અગ્ર બાજુ છે, આ પશ્વ બાજુ કહેવાય, પશ્વ છેડો કહેવાય. ઉપરની બાજુ એટલે પૃષ્ઠ, આ નીચેની બાજુ એટલે વક્ષ. હવે આ મુખ છે માછલીનું મુખ, તો કઈ સપાટી કહેવાય, કઈ બાજુ કહેવાય ને? અગ્ર અને વત્તા નીચેની બાજુ એટલે વક્ષ. તો મુખ છે અગ્ર વક્ષ બાજુ હોય, અહીંયા એકદમ અગ્ર બાજુએ છે, છેડા ઉપર છે, બરાબર. એટલે મુખ છે અગ્ર મધ્ય બાજુએ હોય, બરાબર. હા, દાંત એ પ્લેકોઇડ ભીંગડાનું રૂપાંતરણ છે અને પાછળ વળેલા હોય છે. આપણે કીધું કે પ્લેકોઇડ પ્રકારના ભીંગડા હોય છે, મજબૂત હોય, બરાબર. એટલે પ્લેકોઇડ પ્રકારના ભીંગડામાંથી જ દાંત રૂપાંતર પામે છે અને પાછળની તરફ હોય છે. એટલે દાખલા તરીકે માનો કે આ મુખ છે, આ રીતે મોટું દોરું છું, તો પાછળની તરફ વળેલા આ રીતના હોય છે, આમ પાછળની તરફ વળેલા આવી રીતે. અને દાંત છે, બરાબર છે, કાસ્થી મત્સ્યના દાંત છે મજબૂત હોય. આ છે માછલી, દાખલા તરીકે આ આકૃતિ છે શાર્ક માછલીની છે, બરાબર. તો એ છે ખૂબ જ મજબૂત દાંત ધરાવે છે, શિકારી પ્રાણી હોય. અને એક વખત આ દાંતની અંદર શિકારી પ્રાણી છે, બરાબર, એ ફસાય પછી કોઈ પણ રીતે મૂકી શકતા કે છટકી શકતો નથી, બરાબર છે. એટલે દાંત છે એ પાછળની તરફ વળેલા હોય છે. તો મુખ છે અગ્રવક્ષ બાજુએ અને દાંત એ પ્લેકોઇડ ભીંગડાનું રૂપાંતર છે અને પાછળ વળેલા હોય છે. હા, અહીંયા આપણે જોઈ ગયા કે ભાઈ મુખ છે અગ્ર મધ્ય બાજુ હોય અને જડબા છે દાંત યુક્ત હોય છે. ચાલો નેક્સ્ટ પોઈન્ટ, શ્વસન 5 થી 7 જોડ ઝાલરો દ્વારા થાય છે, બરાબર. અહીંયા આ ઝાલર પાટો દોરેલી છે, ઝાલરો એ કેટલી હોય? 5 થી 7 જોડ હોય છે. ઝાલરો ખુલ્લી અને ઝાલર ઢાંકણનો અભાવ. ખુલ્લી એટલે ઉપરની બાજુએ ઝાલર ઢાંકણ છે એ ન હોય, બરાબર. જ્યારે અસ્થિ મત્સ્યની અંદર 4 જોડ ઝાલરો હોય છે, બરાબર. અહીંયા દર્શાવીએ આપણે 4 જોડ, બરાબર. શું આવેલું હોય છે? ઝાલરો હોય છે અને ઝાલર ઢાંકણથી ઢંકાયેલી હોય. એટલે આ ઝાલરો ઉપર છે આખું ઝાલર ઢાંકણ હોય છે. શું હોય છે? ઝાલર ઢાંકણ.
તો કાસ્થીમાં ઢાંકણનો અભાવ હોય, ઝાલર ઢાંકણનો, અને અસ્થિની અંદર ઝાલર ઢાંકણો આવેલી હોય છે. હા, અહીંયા 5 થી 7 જોડ હોય છે, અસ્થિમાં 4 જોડ હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ, હૃદય દ્વિખંડી હોય છે. હા, હૃદય છે, માછલીઓના હૃદય છે દ્વિખંડી હોય છે. દ્વિખંડી હોય એટલે એમાં એક કર્ણક અને એક ક્ષેપક. હા, જે અહીંયા આપણે સમજી ગયા, એક કર્ણક અને એક ક્ષેપક. સેમ અસ્થિ મત્સ્ય, મત્સ્યની લાક્ષણિકતા છે મિત્રો, પછી કાસ્તી હોય કે અસ્થિ હોય. હા, અહીંયા પણ હૃદય દ્વિખંડી છે, એક કર્ણક અને એક ક્ષેપક છે. હા, અસમતાપી એટલે કે શીત રુધિર વાળા પ્રાણીઓ છે, અને અહીંયા પણ અસમતાપી એટલે કે શીત રુધિર વાળા પ્રાણીઓ છે. હવે મિત્રો, અસમતાપી પ્રાણીઓ અને સમતાપી પ્રાણીઓ એટલે શું? બહુ અગત્યનો શબ્દ છે. હવે પછીના બધા જ ટોપિક આપણે જે ભણવાના છે એમાં સમતાપી અને અસમતાપી આવા શબ્દો આવશે. બરાબર? તો બી ક્લિયર. સમતાપી પ્રાણીઓ શીત રુધિર વાળા એટલે કેવા પ્રાણીઓ છે કે જે પોતાના શરીરનું આંતરિક પર્યાવરણ, તાપમાન, રુધિરનું તાપમાન એક સરખું જાળવી શકતા નથી. એટલે ટૂંકમાં સાદી ભાષામાં તમારે એમ સમજવું હોય તો યાદ રાખી શકાય કે પહેલા તો તમે માનવનું ઉદાહરણ સમજી લો. આપણું શરીર છે, આપણા શરીરનું નોર્મલી ટેમ્પરેચર કેટલું હોય મિત્રો? તમને ખ્યાલ છે 37 ડિગ્રી સેલ્સિયસ. બરાબર? તો 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે આપણા શરીરનું સ્ટેબલ તાપમાન છે, એમાં ક્યારેય વધઘટ થાય નહીં. બરાબર છે? હા, કોઈ બીમારી સ્થિતિની અંદર તાવ આવે તો શરીરનું તાપમાન વધે, પણ એ એક રોગજન્ય સ્થિતિ કહેવાય, સામાન્ય સ્થિતિ ન કહેવાય. પણ સામાન્ય સ્થિતિમાં શરીરનું તાપમાન કેટલું હોય? 37 ડિગ્રી, 37 ડિગ્રી સેલ્સિયસ. બરાબર? જે વધે ઘટે નહીં. ઓકે, હવે વાતાવરણનું તાપમાન માની લો કે શિયાળાની અંદર ખૂબ જ ઠંડી હોય છે, 4 ડિગ્રી, 5 ડિગ્રી, 10 ડિગ્રી, 0 ડિગ્રી તાપમાન વાતાવરણનું થઈ જાય છે, બરફ થઈ જાય છે. છતાં એ સમયે માનવ શરીરનું બોડી ટેમ્પરેચર કેટલું હોય? શરીરની અંદરનું તાપમાન 37 જ હોય છે. ઉનાળાની સિઝનની અંદર ચાલો 40 ડિગ્રી તાપમાન થઈ જાય, 45 ડિગ્રી થઈ જાય, 50 થઈ જાય, શરીરનું તાપમાન કેટલું હોય? 37 જ હોય. તો બાહ્ય પર્યાવરણ સાથે શરીરનું તાપમાન એઝ ઇટ ઇઝ જળવાઈ રહે છે. ભલે બહાર ગમે એટલો ફેરફાર થાય, આપણું શરીરનું તાપમાન વધઘટ થતી નથી. બરોબર? તો આપણે આપણું આંતરિક પર્યાવરણ, તાપમાન જાળવી રાખ્યું. તો માનવ સસ્તન પ્રાણીમાં આવે છે મિત્રો. સસ્તન પ્રાણી છે તો એ સમતાપી પ્રાણી છે. યાદ રાખી લો, વિહગ અને સસ્તન, બરાબર છે, આ સમતાપી પ્રાણીઓ છે. બરાબર? પછી સરીસૃપ છે, ઉભયજીવી છે, માછલીઓ છે, આ બધા અસમતાપી પ્રાણીઓ છે જે પોતાના શરીરનું આંતરિક પર્યાવરણ છે જાળવી શકતા નથી. ખૂબ જ ઠંડી ઋતુની અંદર જ્યારે ઠંડી પડે છે તો એમના શરીરનું તાપમાન પણ ઘટે છે, રુધિરનું તાપમાન ઘટે છે, બાહ્ય પરિબળનું તાપમાન વધે છે. હા, તો એમના શરીરનું તાપમાન પણ વધે છે. તો એવો પોતાના શરીરનું તાપમાન સામાન્ય રીતે જાળવી શકતા નથી, એટલે એને કહેવાય અસમતાપી અથવા શીત રુધિર વાળા કહેવાય છે. અને જે સમતાપી છે, સમતાપી, એને ઉષ્ણ રુધિર વાળા પ્રાણીઓ પણ કહેવામાં આવે છે. બરાબર? તો કાસ્થી મત્સ્ય કે અસ્થિ મત્સ્ય, મત્સ્ય હંમેશા કેવા હોય? અસમતાપી હોય છે અથવા શીત રુધિર વાળા હોય છે, જે પોતાના શરીરનું આંતરિક તાપમાન જાળવી શકતા નથી. જો વાતાવરણ કે પર્યાવરણનું તાપમાન વધે તો શરીરનું તાપમાન પણ વધે, અને ઘટવાની સાથે એમના શરીરનું ટેમ્પરેચર પણ ઘટે. એને કહેવાય અસમતાપી. ચાલો, ક્લિયર થઈ ગયો? નેક્સ્ટ પોઈન્ટ, એકલિંગી પ્રાણીઓ છે. બરાબર? કાસ્થી કે અસ્થિ બધા કેવા છે? એકલિંગી. અંતઃફલન દર્શાવે, અને ઘણા ઓછા પ્રાણીઓ અપત્ય પ્રસવી છે. સામાન્ય રીતે કેવા હોય? માછલીઓ અંડ પ્રસવી. બરાબર? પણ ઘણા ઓછા કેવા છે? અપત્ય પ્રસવી. એકલિંગી છે, બાહ્ય ફલન દર્શાવે, મુખ્યત્વે અંડ પ્રસવી પ્રાણીઓ છે, બધા જ અસ્થિ. ચાલો, નેક્સ્ટ પોઈન્ટ, વાતાશય કે પ્લવનાશય ગેરહાજર હોય છતાં ડૂબ્યા વગર સતત તરતા રહે છે. હવે વાતાશય કે પ્લવનાશય મિત્રો અહીંયા ગેરહાજર હોય છે. બરાબર છે? વાતાશય કે પ્લવનાશય જેવી રચના છે એ અહીંયા હાજર હોય છે અને તરવાની ક્ષમતા બક્ષે છે. વાતાશય મિત્રો, પ્લવનાશય, તો એ શરીરની આંતરિક એવી રચના છે, કોટરો છે, જે પોલાણ છે. બરાબર? હવા ભરેલા જેને કહેવાય, અને એ તરવાની ક્ષમતા પૂરી પાડે છે. બરાબર? તરવાની ક્ષમતા છે એ પૂરી પાડે છે. શરીર છે હળવું બને.
તો વાતાશય કે પ્લવનાશય અહીંયા ગેરહાજર છે, ગેરહાજર છે અને છતાંય ડૂબ્યા વગર સતત લાંબો સમય સુધી તરતા રહે છે. આ પ્રાણીની લાક્ષણિકતા છે કાસ્થિ મત્સ્યની. અને અસ્થિ મત્સ્ય છે એમાં આવી રચના હોય છે, વાતાશય કે પ્લવનાશય હાજર હોય એટલે એ શું કરે છે, તારક ક્ષમતા બક્ષે છે, એટલે તરવાની ક્ષમતા બક્ષે છે. હા, પણ આની વિશિષ્ટતા છે કે અહીંયા વાતાશય કે પ્લવનાશય નથી, છતાંય એ ડૂબ્યા વગર સતત તરતા રહે છે. બરાબર. ચાલો ત્યારબાદ કાસ્તીની હજુ કેટલીક લાક્ષણિકતાઓ. જડબા છે કાસ્તીના ખૂબ જ મજબૂત હોય છે. બરાબર છે. અને શિકારી પ્રાણી છે. હમણાં જ આપણે વાત કરી કે દાંત અને જડબા છે ખૂબ જ મજબૂત હોય છે. શિકારી પ્રાણી છે. બરાબર. શિકાર કરવા માટે બરાબર દાંતની મજબૂતાઈ જરૂરી છે. પછી કેટલાક પ્રાણીઓ એવા છે માછલીઓ કે વીજ અંગો ધરાવે છે. કરંટ લાગે અને અડવાથી પ્રાણીઓને બીજાને અડવાથી કરંટ લાગે, ઇલેક્ટ્રિક શોર્ટ લાગે એવું આપણે કહીએ. દાખલા તરીકે ટોર્પીડો. પછી કેટલાક છે ઝેરી ડંખ ધરાવતી માછલીઓ છે જે ટ્રાઇગોન કહેવામાં આવે છે. બરાબર. તો યાદ રાખજો મિત્રો, વીજ કરંટ ધરાવતા પ્રાણીઓ છે ટોર્પીડો માછલી, અને ઝેરી ડંખ ધરાવતી માછલી છે ટ્રાઇગોન કહેવામાં આવે છે. ત્યારબાદ બીજી લાક્ષણિકતા શું છે તો કે નરમાં પુચ્છ મીન પક્ષો. નર પ્રાણીની અંદર પુચ્છ મીન પક્ષો અથવા જેને નિતમ મીન પક્ષો કહેવાય છે, એ આકડીઓ કે પકડ ધરાવે છે. મતલબ પકડવા માટે, બરાબર, પકડવા માટેની રચના જેને લૂપ કે આકડી જેવું કહેવામાં આવે છે એ ધરાવે છે નરમાં, જે માદામાં નથી હોતા. ચાલો બરાબર. તો આટલા મુદ્દા એક્સ્ટ્રા થઈ ગયા. હવે છેલ્લો પોઈન્ટ મિત્રો, કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્યના ઉદાહરણ. તો કેટલાક ઉદાહરણ છે અહીંયા. ડોગ ફિશ જેને સ્કોલિયોડોન કહેવામાં આવે છે. બરાબર. પછી સો ફિશ જેને પ્રિસ્ટિસ કહેવામાં આવે છે. સો ફિશ, પ્રિસ્ટિસ એટલે સો ફિશ. પછી ગ્રેટ વ્હાઇટ શાર્ક, બરાબર, કાચારોડોન કહેવામાં આવે છે. અને રે ફિશ જેને સ્ટ્રિંગ રે અથવા ટ્રાઇગોન કહેવામાં આવે છે. તો આટલા ઉદાહરણ મિત્રો, ડોગ ફિશ, સો ફિશ, ગ્રેટ વ્હાઇટ શાર્ક અને રે ફિશ, આ બધા કોના ઉદાહરણ છે? કાસ્થિ મત્સ્યના. પછી અસ્થિ મત્સ્યના ઉદાહરણમાં દરિયાઈ ઉડતી માછલી જેને ફ્લાઇંગ ફિશ કહેવામાં આવે છે, એક્ઝોકોઇટસ કહેવામાં આવે છે. પછી સમુદ્ર ઘોડો, સી હોર્સ, બરાબર છે, હિપોકેમ્પસ કહેવામાં આવે છે. મીઠા જળના રોહુ, બરાબર છે, રોહુ, લેબિયો. પછી કટલા. પછી મૃગલ જેને મગુર કહેવામાં આવે છે, મગુર, ક્લેરિયસ કહેવામાં આવે છે. પછી માછલી ઘરમાં, જે માછલી ઘરની અંદર જે માછલીઓ હોય છે જેને લડાકુ માછલી કહેવામાં આવે છે, લડાકુ, ફાઇટિંગ ફિશ, બીટા, બીટા. પછી એન્જલ માછલી, એન્જલ ફિશ કહેવામાં આવે છે, બરાબર છે. ટેરોફાઇલમ. તો આ બધી માછલીઓ છે એ અસ્થિ મત્સ્યના ઉદાહરણ છે. ફરીથી ઉદાહરણ જોયું. દરિયાઈ ઉડતી માછલી, પછી સમુદ્ર ઘોડો, મીઠા પાણીના રોહુ, કટલા, મૃગલ, લડાકુ માછલી જે માછલી ઘરની અંદર હોય છે તે, અને એન્જલ માછલી હોય છે. ઘણી રંગબેરંગી કલરવાળી માછલીઓ હોય છે, બરોબર છે, માછલી ઘરની શોભા વધારે છે. તો મિત્રો આ થઈ ગઈ વાત પૃષ્ઠવંશી પ્રાણીના વર્ગીકરણમાં ચુષ્મુખા, કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. તો કાસ્થિ અને અસ્થિ મત્સ્ય તરીકે તફાવત, બરોબર, તફાવતનો પ્રશ્ન પણ એ તમારી સામે ક્લિયર થઈ ગયો. આ કાસ્થિ મત્સ્યની આખી ટૂંકનોંધ થઈ ગઈ, બરાબર, આ અસ્થિ મત્સ્યની ટૂંકનોંધ થઈ ગઈ, અને તફાવતના મુદ્દા પણ આપણે કમ્પેરેટિવલી છે એ જોઈ લીધા. તો મિત્રો હવે આપણે ચતુષ્પાદ, બરાબર, ચતુષ્પાદ જે ઉપરી વર્ગ છે એના 4 વર્ગો, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન. આ ચેપ્ટરની અંદર આટલો પોઈન્ટ છે આપણે બાકી રહેશે, બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીએ. ચતુષ્પાદનું વર્ગીકરણ, બરાબર છે, અભ્યાસ આપણે શરૂ કરીશું. ઓમ શાંતિ.